ફિલ્મ 1 થી ડાયનના કલાકાર ઇમરાન હાશમી આજે વડોદરાના મહેમાન બન્યા હતા. આગામી મહિને રિલીઝ થનાર હોરર ફિલ્મ 1 થી ડાયનના પ્રમોશન માટે ફિલ્મ અભિનેતા ઇમરાન હાશમી વડોદરા પધાર્યા હતા. હોટલ બહાર ઇમરાન હાશમીની એક ઝલક જોવા યુવક યુવતીઓના ટોળા જામ્યા હતા. યુવાનોના ઉત્સાહ વચ્ચે ઇમરાન હાશમી આવી પહોંચતા લોકોએ ચિચિયારીઓ સાથે ઇમરાન હાશમીનું વડોદરામાં વેલકમ કર્યું હતું. ઇમરાન હાશમીએ ફિલ્મના પ્રમોશન સાથે પત્રકાર પરિષદ સંબોધી હતી. ઇમરાન હાશમીએ પત્રકારો સાથેની વાતચીતમાં ફિલ્મ 1 થી डायन વિશે વાત કહી હતી. हमेशा एक तरह से मेरी फिल्मों को जो कैरेक्टर्स प्ले किए हैं, जो कहानियां मैंने चुनी है, यहाँ की ऑडियंस ने हमेशा से खुले दिल से अपने प्यार का इजहार किया. डायंस चुड़ैल्स के साथ बहुत सारी कहानियां हमने सुनी है हमारे कल्चर में, माइथोलॉजी में. तो मुझे लगा कि एक बहुत बड़ा कनेक्ट होगा, लोग देखना चाहेंगे. एंड वेरी इंटरेस्टिंगली पहली बार मैं एक मैजिशियन का कैरेक्टर प्ले कर रहा हूँ. હોરર ફિલ્મના શોખીન ઇમરાન હાશમી આમ તો સિરિયલ કિસર તરીકે પણ ઓળખાય છે, ત્યારે ઇમરાન હાશમીએ મીડિયા સાથે કેટલીક પેટ છૂટી વાતો પણ કરી હતી. एक्टर्स में जो ऑडियंस हमारी जनरली ऑडियंस पसंद करती है, जो लोग सोचते हैं कि अगर इस फिल्म में इस एक्टर ने ये नहीं किया तो यार मजा नहीं आया, पैसा वसूल नहीं हुआ. जैसे अगर सलमान खान ने अपना शर्ट नहीं निकाला फिल्म में तो पैसा वसूल नहीं हुआ आपका. अगर इमरान हाशमी ने किस नहीं किया फिल्म में तो आपको तो जो पैसा वसूल जो सीन्स होते हैं फिल्म में वो होने बहुत जरूरी है. પત્રકાર પરિષદ સંબોધી ફિલ્મ અભિનેતા ફિલ્મ 1 થા ડાયનના પ્રમોશન માટે પારુલ કોલેજ પહોંચ્યા હતા, જ્યાં ઇમરાન હાશમીનું વિદ્યાર્થીઓએ ભવ્ય વેલકમ કર્યું હતું. ઇમરાન હાશમીએ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી પોતાની ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું. ઇમરાન હાશમીની હાજરીથી પારુલ કોલેજનો માહોલ ભારે ઉત્સાહપૂર્ણ જોવા મળ્યો હતો. मैं इतना अच्छा स्टूडेंट था नहीं और मेरा कामकाज यही था कि मैं कैंटीन में बैठता था. लेकिन मैं इनको कहूंगा कि डेफिनेटली पढ़ाई कीजिए. आपको वही तरह की चीजें करनी पड़ेगी ऑन स्क्रीन. प्लीज पढ़ाई कीजिए. પ્રખર વક્તા અને સેવાકીય સંસ્થાના સાથે સંકળાયેલ પૂજ્ય ઋતંભરા દેવીજી આજે વડોદરાના આંગણે પધાર્યા હતા. ડાકોર યાત્રાધામ નજીક પૂજ્ય ઋતુંભરા દેવીજીના પરમ શક્તિપીઠ સંસ્થાના ઉપક્રમે વાત્સલ્ય ગામ નિર્માણનું બીડું ઝડપ્યું છે, જેનો શિલાન્યાસ આગામી માસમાં થનાર છે. જે સંદર્ભે આજરોજ પૂજ્ય ઋતુંભરાજી વડોદરાના વ્રજધામ મંદિરના પૂજ્ય ઇન્દિરા બેટીજીને મળ્યા હતા અને વાત્સલ્ય ગામની રચના વિશે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. આ ઉપરાંત પત્રકારો સાથેની વાતચીતમાં પૂજ્ય ઋતુંભરાજીએ ગુજરાતના વિકાસને બિરદાવી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તેવું જનતા જનાર્દન ચાહે છે તેમ જણાવ્યું હતું. मोदी साहब को सारा देश चाहता है कि वो प्रधानमंत्री बने देश के, जैसे गुजरात के अंदर विकास हुआ और इसी तरह सारे देश का विकास हो. तो जनता जो चाहती है ऐसा होता है और जनता जो है जनार्दन है. એનએસયુઆઈનો આજે સ્થાપના દિવસ વિવાદનો દિવસ બની રહ્યો હતો. આજે એનએસયુઆઈનો 52મો સ્થાપના દિવસ છે. દાંડિયા બજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય ડેલિગેટ્સ તરીકે હાર્દિકસિંહ ડોડિયાની ખાસ હાજરીમાં એનએસયુઆઈનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમમાં એનએસયુઆઈની પાંખી હાજરી એનએસયુઆઈના સંગઠનની નિષ્ફળતાની ચાડી ખાતી નજરે પડી હતી. અલબત્ત એનએસયુઆઈના ઉપપ્રમુખ ભૂમિકા બારોટે તો એનએસયુઆઈના સંગઠન સામે સવાલ ઉઠાવતા એનએસયુઆઈમાં વિખવાદ ચાલતો હોવાની વાતને સ્વીકારી વિવાદનો મધપૂડો છંછેડી મૂક્યો હતો. છોટાઉદેપુરના સાંસદ રામસિંગ રાઠવાની અધ્યક્ષતામાં 100થી પણ વધુ મુસ્લિમો વિધિવત ભાજપમાં જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણી બાદ આવી રહેલી લોકસભાની ચૂંટણી પૂર્વે છોટાઉદેપુરમાં ભાજપ વધુ મજબૂત બને તેમ લાગી રહ્યું છે. 100થી 125 જેટલા મુસ્લિમો ભાજપમાં જોડાયા છે.
સાંસદ રામસિંહ રાઠવાની આગેવાનીમાં મુસ્લિમોને ભાજપમાં પ્રવેશને ભવ્ય આવકાર સાથે સ્વીકાર્ય કરાયા હતા. 100 થી વધુ મુસ્લિમોના ભાજપમાં વિધિવત જોડાણ ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં ફાયદો કરાવશે તેમ મનાઈ રહ્યું છે. માનનીય સંસદ સભ્ય શ્રી રામસિંહભાઈ રાઠવા સાહેબના આગેવાની હેઠળ અમે સ્ટેશન મુસ્લિમ સમાજ ગાંધી સમાજના 100 થી 125 કાર્યકરો સાથે અમે આજે બીજેપીમાં જોડાયા છીએ. અમને આજે બીજેપીમાં પ્રવેશ આપ્યો તે બદલ એમનો આભાર માનું છું. ચતુર્વૈદ મોઢ એકડિયા સમાજની વાડી વેચી છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ થઈ છે. મનોજ ત્રિવેદીની પોલીસ ફરિયાદ મુજબ ચતુર્વૈદ મોઢ એકડિયા બ્રાહ્મણ સમાજ વાડી ટ્રસ્ટ સંચાલિત હતી. આ વાડીને રાજેશ ત્રિવેદીએ બિલ્ડર કનુભાઈ ઠક્કરને ખોટી રીતે વેચી દેવાઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જે જગ્યાને તોડી બાંધકામ કરવાની તૈયારી કરાઈ છે. જો કે મેટર સિવિલ છે. ત્યારે વડોદરાના જાણીતા ધારાશાસ્ત્રી પ્રદીપ જાનીએ પણ આ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા. ગોધરા હાઈવે પર એલપીજીની ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. ગોધરા નજીક પોપટપુરા પાસેથી પસાર થતા હાઈવે પર એલપીજી ટેન્કરમાંથી જોખમી સ્વરૂપે એલપીજી ગેસ બોટલો ભરવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરી હતી. એસઓજીની ટીમે ટેન્કર ડ્રાઈવર સહિત 50 ગેસના બોટલો અને એક ટેમ્પો જપ્ત કરી તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. ચેટીચંડની ઉજવણી નિમિત્તે આજે ઝૂલેલાલ મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ચેટીચંડની ઉજવણી માટે શહેરના સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચેટીચંડની ઉજવણીના ભાગરૂપે આજે મંગળબજાર ઝૂલેલાલ મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત ઝૂલેલાલ ભગવાનની મહાઆરતી પણ યોજાઈ હતી, જેમાં મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ધારાસભ્ય મનીષા વકીલ સહિત અગ્રણીઓ અને સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાંઈ માઉલી સેવા મંડળ દ્વારા મંદિરની સ્થાપના વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાંઈ માઉલી સેવા મંડળ સંચાલિત હરિઓમનગર સ્થિત સાંઈ મંદિર વિસ્તારના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યું છે. સાંઈ મંદિરની સ્થાપના વર્ષની ઉજવણી અંતર્ગત ગતરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ મહાઆરતી યોજાઈ હતી, જેમાં વિસ્તારના કાઉન્સિલર રાજેશ આયરે, મુકેશ દીક્ષિત સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. મહાઆરતી બાદ સાંઈબાબાના મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. સાંઈબાબાનો મહાપ્રસાદ આરોગી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.